ગુડ મોર્નિંગ બાળકો. ચાલો આજે આપણે ધોરણ 5ની અંદર હિન્દી વિષય ભણવાનો છે. હિન્દીમાં આપણે હવે સેમિસ્ટર 1ની અંદર આ છેલ્લો પાઠ છે, 8મો પાઠ 8 ભરત મિલાપ. બરાબર છે? ભરત મિલાપ બધા બાળકોએ ગણિત હિન્દીની ચોપડીનો પાના નંબર 44 કાઢવાનું છે. હવે જોઈએ એમાં, माता पिता की आज्ञा का पालन करने हेतु राम वन में गए, उनके साथ सीता भी गई. भरत को इस बात का पता चलने पर वे अयोध्या के सिंहासन पर नहीं बैठे, अर्पितु सिंहासन पर राम के खड़ाऊ रखकर उन्होंने सेवक की भांति राजकाज किया. इसलिए कहा है कि भाई हो तो भरत जैसा. बराबर. माता पितानी आज्ञाए જ્યારે માતાએ એમને આજ્ઞા કરી રામ ભગવાનને કે તું 14 વર્ષ માટે વનવાસ જા, જ્યારે દશરથ રાજાએ કીધું ત્યારે માતા પિતાની આજ્ઞા હેતુ રામ પોતાના પત્ની સીતા સાથે વનમાં ગયા. જ્યારે ભરત એમનું અભ્યાસ પૂર્ણ કરીને આવે છે ત્યારે એમને ખબર પડે છે કે અયોધ્યાના સિંહાસન પર રામને બેસવાની જગ્યાએ મને બેસાડવામાં આવે છે, ત્યારે સિંહાસન પર બેસતા નથી અને રામ ભગવાનને મળવા જાય છે. રામ ભગવાનને કહે છે કે તમારી જગ્યા, તમે મોટા છો એટલે સિંહાસન પર તમે જ બેસી શકો. પણ જ્યારે શ્રીરામ ભગવાન ના કહે છે ત્યારે તેમના પગના ખડાઓ લઈને તે આવે છે અને એ ખડાવને જે રાજાની ખુરશીઓ છે તેમાં મૂકી અને સેવકની ભાંતિ રાજકાજ કરે છે, જે આપણે આની અંદર જોવાનું છે. वन में एक भाग कुटिया के बाहर राम और सीता बैठे हुए, पास ही लक्ष्मण खड़े हैं. જંગલનો એક ભાગ છે, ઝૂંપડીની બહાર રામ અને સીતા બેઠેલા છે. પાસે ધનુષ્ય બાણ લઈને લક્ષ્મણ ઊભા છે. હવે દ્રશ્ય એક જોઈએ. રામ કહે છે કે ભાઈ લક્ષ્मण जरा देखो तो यह आवाज़ कहाँ से आ रही है. કહે છે કે ભાઈ લક્ષ્મણ જરા જો તો આ આવાજ ક્યાંથી આવી રહી છે. લક્ષ્મણ इधर उधर देखकर प्रभु सामने से कुछ लोग आते दिखाई दे रहे हैं. કહે છે કે પ્રભુ ભગવાન સામેથી કેટલાક લોકો આવતા દેખાય છે. રામ કહે છે કોણ લોગ હે જરા ધ્યાન સે દેખો. કહે છે કે કોણ લોગ છે જરા ધ્યાનથી જો. लक्ष्मण कहे छे ध्यान से देख कर, अरे यह तो भरत है. कहे छे कि अरे आ तो भरत छे. साथ ही बहुत से लोग हैं, हमें सावधान हो जाना चाहिए, शायद वे लोग लड़ने के लिए आ रहे हो. कहे छे कि साथे घणा बधा लोको छे, આપણે સાવધ થઈ જવું જોઈએ, કદાચ એ આપણી જોડે લડવા આવતા હોય. બરાબર ને? તો રામ કહે છે હંસते हुए, भाई लक्ष्मण तुम तो बिना बात शक करने लगते हो, इतने वर्ष साथ रहकर भी भरत को नहीं पहचाना. કહે છે કે હસીને કહે છે કે ભાઈ લક્ષ્મણ તું તો કારણ વગર જ શંકા કરવા લાગે છે. આટલા વર્ષ સાથે રહીએ પણ ભરતને ન ઓળખ્યો તું. લક્ષ્મણ કહે છે ઉત્तेजित होकर. લક્ષ્મણ એકદમ ગુસ્સે થઈને બોલે છે पहचाना क्यों नहीं, उसकी माँ का तो बेटा है जिसने वनवास दिलाया. કહે છે કે ઓળખ્યો જ કેમ નહીં, એ જ માનો દીકરો ને જેને તમને વનવાસ અપાવ્યો છે. તો સીતા કહે છે इसमें बेचारा भरत को क्यों दोष दे रहे हो. કહે છે કે એમાં બિચારા ભરતને શો વાંક છે. લક્ષ્મણ કહે છે લીજીએ સબ લોગ ઇધર હી આ રહે. કહે છે કે જુઓ આ બધા લોકો અહીં જ આવી રહ્યા છે. भरत दौड़ते हुए एक कुटिया के निकट आता है. भरत दौड़तो झूंपड़ीनी नजीक आवे छे. उनकी आंखों से आंसू बह रहे थे. एमनी आंखोंमांथी आंसू वही रहा था. वे राम के चरणों में पड़ते हैं. राम भरत को उठाकर गले लगा लेते हैं. તે રામના પગમાં પડે છે અને રામ ભરતને ઊભા કરીને ભેટે છે. ભરત કહે છે રોતે हुए, मुझे क्षमा कीजिए प्रभु. કહે છે મને માફ કરો પ્રભુ. आपको वनवास दिलाने में मेरा कोई हाथ नहीं. કે મને તમને વનવાસ અપાવવામાં મારો કોઈ હાથ જ નથી. आप मुझसे बड़े हैं, તમે મારાથી મોટા છો. આભી કો રાજા બનના છે, કે તમે મારાથી મોટા છો એટલે તમારે જ રાજા બનવું જોઈએ ને. मैं आपको लेने आया हूँ, હું તમને લેવા આવ્યો છું. आप सब अयोध्या चलिए, તમે બધા અયોધ્યા ચાલો. इन नगरवासियों को भी यही इच्छा है, આ નગરવાસીઓની પણ એ જ ઈચ્છા છે. निराश न कीजिए प्रभु. કહે છે કે નિરાશ મને ન કરો પ્રભુ. राम કહે છે भाई भरत मैं तुम्हारा प्रेम देखकर प्रसन्न हूँ, किंतु मैं माता पिता की आज्ञा का पालन करने हेतु वन में आया हूँ, वनवास पूरा करके ही लौटूंगा. કહે છે કે ભાઈ ભરત હું તારો પ્રેમ જોઈને પ્રસન્ન તો છું, પણ હું માતા પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે વનમાં આવ્યો છું ને, તો વનવાસ પૂરો કરીને જ પાછો આવીશ.
ત્યારે એના અંદરથી એક નાગરિક કહે છે, એક નગરજન કહે છે, નહીં પ્રભુ, આપકો હમારે સાથ ચલના ही होगा. કહે છે કે ના, તમારે અમારી સાથે આવવું જ પડશે. આપકે બિના પ્રજા દુઃખી है, તમારા વિના અમારી પ્રજા જે છે તે દુઃખી છે. પ્રજા કો સુખી રખના રાજા કા કર્તવ્ય है. પ્રજાને સુખી રાખવી એ રાજાની ફરજ છે. પછી પાના નંબર આપણે 46 પર જોઈએ. भरत मेरा भाई है, जब तक मैं वनवास नगरजनों इस समय माता पिता की आज्ञा का पालन करना मेरा सबसे बड़ा कर्तव्य है. શ્રી રામ ભગવાન શું કહે છે કે નગરજનો અત્યારે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું એ મારી સૌથી મોટી ફરજ છે. भरत मेरा भाई है, जब तक मैं वनवास पूरा करके न लौटूं तब तक भाई भरत आपके सबके सुख दुख का ध्यान रखेगा. બરાબર કહે છે કે ભરત મારો ભાઈ જ છે ને, જ્યાં સુધી હું વનવાસ પૂરો કરીને પાછો નહીં આવું ને ત્યાં સુધી મારો ભાઈ ભરત તમારા બધાનું સુખ દુઃખનું ધ્યાન રાખશે. આપ ઉસે રાજા માને યહ મેરા આદેશ છે, કે તમે બધા એને રાજા માનો એ મારો આદેશ છે. ભરત कुछ सोचकर, अच्छा प्रभु जैसी आपकी आज्ञा. भरत કહે છે કંઈક વિચારીને કે સારું પ્રભુ, જેવી તમારી આજ્ઞા, पर मेरी एक विनंती है, उसे स्वीकार करो. પણ કે મારી એક વિનંતી છે તેને તમે સ્વીકાર કરો. રામ ભગવાન કહે છે બોલો ક્યાં ચાહતે હો. કહે છે બોલ શું તું ઈચ્છે છે. ત્યારે ભરત કહે છે કે મુझे आप अपने पाँव की खड़ाव दे दो. કહે છે કે તમે તમારા પગની જે ચાખડીઓ, મીન્સ આપણે પગની ચંપલ કહીએ છીએ એને આપણે પગરખા કહીએ, એને પગની ચાખડીઓ પણ બોલાય, તે મને તમે આપી દો. રામ કહે છે ખડાવ ક્યાં કરોગે તું. કહે છે કે ચાખડીઓ, અરે ચાખડીઓ લઈને તું શું કરીશ. ભરત इन्हें सिंहासन पर रखकर आपके लौटने तक सेवक की तरह राजकाज करूँगा. કહે છે કે આને હું સિંહાસન પર મૂકીશ ને તમારા પાછા આવતા સુધી સેવકની જેવું રાજકાજ કરીશ. भरत का प्रेम देखकर राम सीता और लक्ष्मण गदगद हो जाते हैं. भरतનો પ્રેમ જોઈને રામ સીતા અને લક્ષ્મણ ગદગદ થઈ જાય છે. रामचंद्र आगे बढ़कर भरत को गले लगाते हैं. श्री राम भगवान आगे बढ़ीने भरतने प्रेमથી भेटे છે. खड़ाव लेकर भरत तथा नगरजन राम और भरत की जय बुलाते हुए विदा होते हैं. પછી ચાખડીઓ લઈને ભરત તથા નગરજનો રામ અને ભરતની જય જય બોલાવતા રવાના થઈ જાય છે. બરાબર છે. હવે શબ્દાર્થ જુઓ. કુટિયા એટલે ઝોપડી, શાયદ એટલે કદાચિત, શક એટલે શંકા, નિકટ એટલે નજદીક, ચરણ એટલે પેર, દોષ એટલે અપરાધ, કર્તવ્ય એટલે ફરજ, આદેશ એટલે હુકમ, ખડાવ એટલે લકડી કી બની પાદુકા. બરાબર. હવે મુહાવરે છે. ઉત્તેજિત હોના એટલે ગુસ્સા હોના, ગલે લગાના એટલે પ્યાર સે મિલના, और गदगद होना એટલે पुलकित होना. बराबर. હવે આપણા પ્રશ્ન જવાબ છે कि भरत को आते हुए देखकर लक्ष्मण को क्या शंका हुई. तो भरत को आते हुए देखकर लक्ष्मण को शंका हुई कि शायद वे लोग लड़ने आ रहे हैं. राम को देखकर भरत ने क्या किया. तो राम को देखकर भरत ने राम के चरणों में गिर पड़े और उन्हें क्षमा मांगी. राम अपना वनवास क्यों पूरा करना चाहते थे. क्योंकि राम अपनी माता पिता की आज्ञा का पालन करने के लिए अपना वनवास पूरा करना चाहते थे. राम ने नगरजनों से क्या कहा. तो राम ने नगरजनों से कहा कि जब तक मैं वनवास पूरा करके न लौटूं तब तक भरत को आप अपना राजा माने और यह मेरा आदेश है. भरत की जगह आप होते तो क्या करते. तो भरत की जगह जो मैं होता तो राम को लेकर अयोध्या लौटता, किसी भी प्रकार से राम को अयोध्या लौटने के लिए सम्मत करता, अथवा मैं भी राम के साथ वन में रहकर उनकी सेवा करता. बराबर છે. હવે બાળકો હું તમને આજે PDF મોકલીશ પ્રશ્નોના જવાબની. તમે પહેલાં પાઠ 8ના શબ્દાર્થ લખવાના, પછી મુહાવરે લખવાના અને પછી આ અભ્યાસના પ્રશ્નોની જે PDF મોકલીશ એ તમારે લખી દેવાની છે. ચાલો હવે આપણે પીરિયડ પૂરો કરીએ.